તમારે તમારી રાહમાં હાલ્યું જવાનું. જ્યાં સુધી આશીર્વાદ ભગવાનના માતાજીના ભેળા હશે ત્યાં સુધી રૂવાડું કોઈના બાપથી ખાડું ન થાય. એલા ભાઈ, આને દૂધથી નો નવરાવાનો હોય, આને મૂતરની પિચકારીથી નવરાવાય, સીધી એના મોઢા ઉપર સાઈડ બોલાવાય, કારણ કે આ દૂધને લાયક નથી ભાઈ, આ મૂતરને લાયક છે અને ઈ જ એની સાચી ઓકાત છે. અને આ ભાઈ એના પૈસાનું દૂધ લઈને એના પેલિયા વજાના દૂધથી નવરાવે છે ભાઈ. આ બીજું કોઈ બહારનું માણા નથી, એના અંગત પેલિયાઓ છે. અને આ વિડીયો જોયા પછી એના પેલિયાઓ પાછા મારા વિરોધ કરશે કે ભાઈ ઈ અમારા બુવાજી છે, અમને મજા આવે એ કરી, અમને જી ગમે એ કરે. ભાઈ તમે તમારી મા બેન દીકરીઓને એની ભેગી હુવા મોકલી દો, મને કાંઈ વાંધો નથી. તમે તમારી માં, મને મારો આઈ કઈ ફેર નહીં પડે. આમાં તમને એના સિવાય તો કઈ દેખાય નહીં ભાઈ. અને સાચું કઈ એના પેલિયાઓને ગમશે ને એટલે આવશે નીચે કોમેન્ટ મારવા, કાંઈ વાંધો નહીં, મારામાં કોમેન્ટ મારો, ગાળ લખવી છે લખો, ખરાબ કોમેન્ટ કરવી છે કરો. જે પણ લોકો મને એના પપ્પા માનતા હોય ને એ જ મારામાં ખરાબ કોમેન્ટ કરજો. અને હા, હજી એક વાત, કદાચ આ વિડીયો જોયા પછી તમને મજા નહીં આવે તો વેત ભરીને તોડી લઈજો. બાકી સુરત ભળવો માદર તો માદર છે અને માદર રહે. અને તમે લોકોએ જાને આટલું બધું માનપાન આપીને મોટો બનાવ્યો છે ભાઈ, નકરા ઈ જ ભળવો હે જે એક ટાઈમે એની માની દલાલી કરતો અને એ ધૂણતો હોય તો તમને બધા એને શું લાગે કે હકીકત માતાજી આવે છે એમ. તમે યાર એટલો તો વિચાર કરો, આવા હવસખોરને માતાજી આવે કોઈ દી? જે માણા બેન કઈ ભાણિયા પેદા કરતો હોય એવા લોકોને કોઈ દી માતાજી આવે યાર? વાક એનો નથી યાર, વાક તમારો છે. અને એનો બાપ તો એમનેમ જ બદનામ છે યાર. બાકી એની માનો હાચો વર્તો આ ભળવો જ છે, આટલામાં સમજી જાવ. થોડીક વધુ જ ગયરું બોલતો એવું નથી લાગતું યાર, મને નથી ગમતું યાર. મને ખબર છે તમને લોકો આવી રીતના તમે નથી જોવા માંગતા, પણ યાર આ ભળવાનું ડાકું જોઈને જ મારા મોઢામાંથી ગાળ જ નીકળે છે, તમે સમજો.